ધાંગધ્રા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં જાહેરમાં વેચાતા નોનવેજની હટડીઓ બંધ કરવા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। પવિત્ર શ્રાવણ માસમાં સમગ્ર ભારતમાં હિન્દુ સનાતન ધર્મનો આસ્થા અને શ્રદ્ધાનો મહિનો ગણવામાં આવે છે। આપણા ભારતના 12 જ્યોતિર્લિંગ બિરાજમાન છે। શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના આરાધના અને ઉપવાસ કરી સમગ્ર શ્રાવણ માસમાં ઉપવાસમાં રહેતા હોય છે। ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં ખુલ્લે આમ જાહેરમાં વેચાતા માંસ મટનની લારીઓને બંધ કરવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે જાહેર સ્થળો ઉપરાંત અન્ય સ્થળો ઉપર જાહેરમાં વેચાતા માંસ મટન નોનવેજની લારીઓ સદંતરપણે શ્રાવણ માસમાં બંધ રાખવા માટે આજરોજ ડેપ્યુટી કલેક્ટર સહિત મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ સાથે ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક સહિત નગરપાલિકા ચીફ ઓફિસરને પણ લેખિતમાં આવેદનપત્ર મારફતે માંસ મટનની હાટડીઓ બંધ કરાવવા બાબતે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા ધાંગધ્રાની અગ્રણી જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓ વતી આજરોજ અમો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે। આવેદનપત્રમાં મુખ્ય મુદ્દો જે ગૌ માંસ અને વેચાય છે ગામમાં ગેરકાયદેસર એ શ્રાવણ મહિનાનો એટલે કે આપણો હિન્દુઓનો પવિત્ર મહિનો ગણાય, જેમાં બધા વ્રત તહેવારો આવતા હોય છે। એ દિવસોમાં પવિત્રતા જળવાય અને એ માટે ગૌ માંસનું અને માંસ મટન મચ્છીનો વેપાર ગામમાં બંધ રહે એ માટે અમે વિનંતી કરવા આવ્યા છીએ મામલતદાર સાહેબને। દર વખતે અમારે આવેદનપત્ર આપવું પડે છે, એ પણ અમને શરમજનક લાગે છે। સ્વયંભૂ લોકો સહકાર આપે, વેપારીઓ, એ પણ જરૂરી છે અને લોકોને પણ હું અનુરોધ કરું છું કે શ્રાવણ મહિનાનો પવિત્ર તહેવાર છે ત્યારે આવી અખાદ્ય વસ્તુઓ ન ખાવી જોઈએ અને તંત્ર પણ એમાં અમને સહકાર આપશે, મામલતદાર સાહેબે અમને ખાતરી આપેલ છે। અને વેપારીઓ પણ આના જે વેચાણ કરતા હોય એ પણ આનું વેચાણ 1 મહિનો બંધ રાખે એ માટે અમે એમને પણ વિનંતી કરીએ છીએ। જય શ્રી રામ। મારું નામ ઋતુલ કુમાર રસિકલાલ ધામેચા। મારી જવાબદારી બજરંગ દળ ધાંગધ્રા શહેર પ્રમુખ તરીકેની છે। આજ રોજ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે। એ બાબતમાં જે કે મચ્છી મટન ધાંગધ્રાની અંદર ગૌમાંસ, મચ્છીનું મટન, મુરગી જે કંઈ વસ્તુ કપાય છે તે શ્રાવણ માસના પવિત્ર માસમાં જો કપાય અને બજરંગ દળ જો એ જોતું હોય તો એના જેવી શરમજનક એ કંઈ વાત નથી। ગામના લોકો પણ અમને સપોર્ટ કરે આ બાબતમાં કે આ મહિના માટે કોઈ પણ આ વસ્તુ થવી ન જોઈએ કોઈ બાબતે। એ ઉપરાંત અમુક જગ્યા જે કાયમી માટે જાહેર રોડ ઉપર જે થાય છે આ ધંધો એ બંધ કરવામાં આવે અથવા તો એમને જે કંઈ હોય એ એમના ભાગની અંદર જે કરે। બાકી કોઈ વસ્તુમાં આપણે એવું નથી કે આનો અમને વિરોધ એ બાબતનો છે કે જે બહાર જાહેર ખાડે છે અહીંયા વાસ વચ્ચે આવતો કોઈ અંદર જઈ શકતું નથી, એવી વાસ દુર્ગંધો આવતી હોય, ત્યાં કોઈ પણ મહિલાઓને મોઢે દુપટ્ટા બાંધીને નીકળવું પડે એવી જગ્યાઓ હોય તો એ જગ્યા વેચાણ ના થાય એની પણ ખાસ નોંધ લે। અને શ્રાવણ મહિના પૂરતું આ નહીં થાય તો બજરંગ દળ એની સામે લાલ આંખ કરશે। જય શ્રી રામ।